તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 4 દિવસથી અસામાજિક તત્વો અને બુટલેગરો સામે પોલીસે તવાઈ બોલાવી છે। પાલનપુરના ખોડા લીમડા વિસ્તારમાં પણ 7 ગુનામાં સંડોવાયેલો અલ્તાફ સિંધીના ગેરકાયદે જે દબાણો હતા તેના પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। તેના દબાણો દૂર કરવામાં આવ્યા છે। ખોડા લીમડા વિસ્તારમાં જૈન સમાજની જમીન પર ગેરકાયદેસર કબજો કરી અલગ અલગ શેડ બનાવી ભાડે જે આપ્યા હતા તેને તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા છે। આ ડિમોલિશનની કામગીરી બનાસકાંઠામાં હાથ ધરવામાં આવી છે। ત્યારે આ અંગે પોલીસને જાણ થતા આ કાર્યવાહી કરી હતી, જેના પગલે અન્ય અસામાજિક તત્વોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે। અન્ય અસામાજિક તત્વો છે તેમાં પણ એક ડર અનુભવાયો છે। मारू नरेश भाई કેટલા સમયથી અહીંયા છો? ये लगभग 8-10 साल थी। તો આ મકાન કોનું છે અહીંયા? मकोदर साहब खबर नहीं। તો સામાન કોનો પડ્યો અંદર? सामान हमारो है ना, ભાડે રાખેલું? भाड़ो रखो 1000 रुपया भाड़ो ले अल्ताफ भाई। અલ્તાફભાઈ ભાડે? पहला मंजूबेन लेता 12 महीना 2 वर्ष पहला मंजूबेन लेता 5 साल रही અને હાલ અલ્તાફ ભાઈ कुख्यात बुटलेगर તેમજ कुख्यात असामाजिक तत्वों अल्ताफ सिंधी नाम છે। તેઓના તરફથી અમને માહિતી એવી મળેલી કે તેઓ જૈન સમાજની જે જગ્યા હતી, જે જૂની વર્ષોની પોળોની અંદર એ જગ્યા ઉપર તેઓ દુકાનો બનાવી અને વેપારીઓને ભાડેથી આપતો હતો। ગેરકાયદેસર દબાણ કરી ગેરકાયદેસર દુકાનો બનાવી અને લોકો પાસેથી ભાડું વસૂલતો હતો। નાના નાના વેપારીઓ ખોડા લીમડા બજાર છે, શાકભાજીનું અને નાનું બજાર છે, ત્યાં નાના જે વેપારીઓ છે તેઓ પાસેથી બી ખંડણીના ભાગરૂપે 500-1000 રૂપિયા દાદાગીરીથી ઉઘરાવે। આવા લુખા તત્વોનું અમારા ધ્યાન પર આવ્યું। અલ્તાફ નામના જે ગુનેગાર છે, જે અસામાજિક તત્વો છે, તેઓની વિરુદ્ધમાં કડક હાથે કામગીરી કરવામાં